બાબા બાગેશ્વરની રાજકોટમાં હનુમાન કથા યોજાવા જઈ રહી છે અને રાજકોટમાં એક મોટો વિવાદ ઊભો થઈ ગયો છે। ત્યારે આ વિવાદ વચ્ચે એવા પણ લોકો છે કે જે બાબા બાગેશ્વરને ખુલ્લું સમર્થન પણ આપી રહ્યા છે। જિગ્નેશ રામાવત નામના એક યુવકે પાટીદાર સમાજના આગેવાન પુરુષોત્તમ પીપળિયા અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને પડકારીને શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જ્યારે રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમની જાહેરાત થઈ ત્યારથી જ રાજકોટમાં એક વિરોધનો વંટોળ તેમની સામે ઉઠી રહ્યો છે। ત્યારે જિગ્નેશ રામાવત નામના એક યુવકે સોશિયલ મીડિયામાં એક વિડીયો જાહેર કર્યો છે અને કહ્યું છે પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયા અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને સંબોધીને કે જો આ વિરોધ કરવા જશો તો આકરા પરિણામ ભોગવવા પડશે। આ યુવાનનું શું કહેવું છે તે જોઈ લઈએ। मनोजवम मारुतुल्य वेगम जितेन्द्रम बुद्धिमताम वरिष्ठम वाताजमनम वानरुख्यम श्री राम दूतम शरणम प्रबद्धे। हनुमानजीना परम उपासक हनुमानजी महाराजना परम आशीषना कृपा पात्र एवा बागेश्वर धाम सरकार शास्त्री धीरेन्द्र कृष्ण राजकोट पधारी रह्या छे। ना आगमनना आयोजનમાં અમુક હિન્દુ વિરોધી તત્વો જે ખોટે ખોટા પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જે કાંઈ પ્રકારના વિડીયો બનાવે છે, છાપામાં સ્ટેટમેન્ટ આપે છે, બરાબર, આ તમામ લોકોને હું આજે આ વિડીયોના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમે આ કોઈ પ્રકારના કાર્યોમાં આગળ વધતા હોય તો અટકી જજો, આગળ આનાથી પછી વધતા નહીં। હું તમને ખુલ્લી ચેલેન્જ આપું છું, ધમકી આપું છું, ચેતવણી આપું છું, તમે જે સમજવું હોય સમજી લેજો। જો તમે આ હિન્દુ સનાતન ધર્મના આ કાર્યમાં જો ક્યાંય વચ્ચે આવ્યા તો તમારી યારે ગાંધી માર્ગે નહીં પણ ક્રાંતિના માર્ગે તમારો હું વિરોધ કરીશ, તમને હું મુંહ તોડ જવાબ આપીશ। અને ભાઈ જયંત, તું તારી પેલા જ્ઞાતિ જાતિ નક્કી કરી લે। તું જયંત છો, જોસેફ છો, જલાલુદ્દીન છો, શું છો નહીં તું પેલા નક્કી કરી લે, બરાબર। તું એમ કહેશ કે ઓલી પાર્ટી જાદુઈ છે ને એમાં આમ થઈ જાય તેમ થઈ જાય તો ભાઈ પાર્ટી લઈને દરબાર તું ચાલુ કરી દે, બરાબર। તારી ન્યાય લાખો ભક્તો આવે, તું ભાઈ આ બીજી ત્રીજી બધી વસ્તુ રહેવા દે। ભાઈ પીપળિયા ભાઈ, તમે બેંકના મેનેજર ચેરમેન છો, તમે તમારી ગરિમા જાળવો। દરેક વખતે હિન્દુ સમાજમાં ક્યાંય વચ્ચે આવોમાં ભાઈ તમને આ સમાજ માફ નહીં કરે, હિન્દુ સમાજ કોઈ તમને માફ નહીં કરે। જ્યાં સનાતનના કાર્યો થતા હોય, જ્યાં સનાતન કથાના કાર્ય થતા હોય ત્યાં ક્યાંય ભાઈ વચ્ચે આવોમાં અને કોઈ અંધશ્રદ્ધા ફેલાતી નથી। અને ભાઈ જયંત, તું નક્કી કરી મને કહેજે તું જયંત છો, જોસેફ છો, જલાલુદ્દીન છો કે શું છો? જય સિયારામ। તો હવે જોવાનું એ રહેશે કે બાબા બાગેશ્વરના કાર્યક્રમ પહેલા રાજકોટમાં શું નવા જૂની થાય છે। આગામી 5, 6 અને 7મી જૂન એમ 3 દિવસ બાબા બાગેશ્વરનો આ કાર્યક્રમ રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે। ત્યારે રાજકોટમાં ફરીવાર ધાર્મિક આસ્થા અને વિજ્ઞાન વચ્ચેની એક ચર્ચા શરૂ થઈ ગઈ છે। એક તરફ જે લોકો બાબા બાગેશ્વરના કાર્યક્રમની તરફેણ કરી રહ્યા છે તેમનું એવું કહેવું છે કે સનાતન ધર્મમાં તો કથા સહિતના તમામ આયોજનો થવા જોઈએ, જો ભારત દેશમાં નહીં થાય તો ક્યાં થશે? આવા કાર્યક્રમોનો કોઈ વિરોધ હોવો જોઈએ નહીં। પરંતુ બીજી તરફ એવા લોકો છે કે જે ધાર્મિક બાબાઓ એટલે એવા લોકો કે જે ધર્મના નામે પાખંડ ફેલાવતા હોય છે, ધર્મના બહાને જે સામાન્ય જનતા સાથે આર્થિક અને શારીરિક તેમનું શોષણ કરતા હોય છે, છેતરપિંડી કરતા હોય છે, એવા તત્વોને લઈને વિરોધ કરી રહ્યા છે। ત્યારે આખા વિવાદમાં હવે મંતવ્યોને લઈને લોકોની વચ્ચે જ બે ફાટા પડી ગયા છે। તો હવે આગામી સમયમાં આ વિવાદ કઈ દિશામાં જાય છે તે જોવાનું રહેશે। ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।